નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશી ક્લાસ સી ફાયરની। આ ક્લાસની વાત કરીએ તો આ ક્લાસની આગની વાત તેની અંદર એલપીજી સીએનજી જેવા ફ્લેમેબલ ગેસનો સમાવેશ થાય છે। ઓલવવાની રીતની વાત કરીએ તો સ્મૂથરિંગ તરીકે ઓળખવામાં આવે છે અને આ પ્રકારની આગમાં ડીસીપી એજન્ટ બહુ ઉપયોગી નીવડે છે। શા માટે આ આગમાં ડીસીપી એજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને પાણી કે ફોર્મનો ઉપયોગ કરવામાં આવતો નહીં? તો ડીસીપી એજન્ટ એ ગેસની જે જેટ ફ્લેમ ઉપર પાવડર મારીને ઓક્સિજનને કટ કરી ચેન રિએક્શન તોડીને આગ બુઝાવે છે। એટલા માટે આપણે ડીસીપી એજન્ટનો ઉપયોગ કરીએ છીએ। જ્યારે પાણીથી આગ બુઝાય તો ફરી આગ લાગવાની સંભાવના રહે છે અને ગેસની બાજુમાં જો ઇલેક્ટ્રિક સોર્સ હોય તો પાણીનો સંપૂર્ણ ઉપયોગ ટાળવો જોઈએ। વાત કરીએ ફોર્મની, તો ફોર્મ પેટ્રોલિયમ પર ચાદરની પરત બનાવે છે, જ્યારે ગેસની ઉપર પરત બનતી નથી। એટલે કે ફોર્મ જે આપણે પેટ્રોલિયમ ઉપર મારીએ, ડીઝલ ઓઇલ એના ઉપર મારીએ તો એ ફોર્મ ચાદર બનાવે છે, જ્યારે ગેસ ઉપર ફોર્મ ચાદર બનતી નથી। એટલા માટે CO2નો ઉપયોગ આપણે નાની આગ અથવા કન્ફાઇન્ડ સ્પેસમાં એટલે કે નાની એવી જગ્યામાં જ ઉપયોગ કરી શકાય છે। બાકી એનો ઉપયોગ વધારે મોટી આગમાં ઉપયોગ કરી શકાતો નથી। એના માટે આપણે નોટ લખી છે કે શક્ય હોય તો ગેસની આગમાં પાણી મારીને તમારો જેમ બને એમ તો ગેસ લીકેજ બંધ કરવું અથવા વાલ્વ બંધ કરવો જરૂરી છે, જેથી આગ ઝડપથી ઓલાઈ જાય।